પૈસા દેતી વખતે કોઈને પૂછવું નહીં, લખાઈ નાખવા, નકર ઘરમાંથી જ તમને કોઈ લખાવા નહીં દે, તમારા જ તમને નડશે. તળાવનો વિચાર એટલે આવ્યો, બે પર્પઝ થાય. એક તો 2007માં અમે લોકોએ પાણીનો જલધારા વખતે હું એમાં પાર્ટ લેતો, મેં એમાં પૈસા કોન્ટ્રીબ્યુટ કરેલા, ડોનેશન આપેલું અને મારા વિચારો રજૂ કરેલા. પણ ત્યારે મારું કદ બહુ નાનું હતું, ધંધામાં કદ થોડું નાનું હતું અને ધંધામાં હું એટલો બધો નામ નહોતું, એટલે મારી કોઈ એવી હેસિયત નહોતી, લોકો નહોતા સમજતા. જેને મેં ડોનેશન આપ્યું એ લોકોએ મારું માનતા નહોતું. મારો પર્પઝ હતો એક મોટું પોન્ટ બનાવવાનું, એ લોકોનો પર્પઝ હતો નહેરુ બનાવવાના, જે મારી ઈચ્છામાં નહોતું. તો તળાવ બનાવવાની એ લોકોએ કોઈએ તૈયારી ના બતાવી. હવે પૈસા મેં ડોનેશન લખાવ્યા છે ને મારું ન સાંભળે, એ મારા મગજમાં હટ થયું. ત્યારે મેં મારા મનને કીધું હું એકવાર આ લોકોને કરીને બતાવીશ. 2007માં પાછું મેં કામ ચાલુ કર્યું, પણ મારા ગામમાં એટલો બધો ત્રાસ મળ્યો કે હું ભાગી ગયો સૌરાષ્ટ્રમાં. 5 નાના નાના સરોવર બનાવી, પણ એક એક્સપિરિયન્સ મળી ગયો. 2007થી 2017 સુધીમાં અનુભવ થયો પાણીના ફાયદા કેટલા થયા ગામમાં. 50 લાખની ઇન્કમ નહોતી, ગામમાં 5-5 કરોડની ઇન્કમ થવા મળી. એના ફાયદા બી આવી ગયા, કેલ્ક્યુલેશન આવી ગયા, પ્રોબ્લેમ બી આવી ગયા, અનુભવ બી આવી ગયો, બધું રેડી હતું. 2017માં નરેન્દ્રભાઈ મોદીએ મારી ફેક્ટરીનું ઓપનિંગ કર્યું અને મેં એમના સહજ લખી નાખ્યું કે હું તમને એક રાષ્ટ્રને સરોવર ગિફ્ટ આપીશ આભાર રૂપી. તમે મારી ફેક્ટરીમાં આવ્યા, 36 મિનિટ મને આપી, હું તમને શું આપી શકું? હું રાષ્ટ્રને એક સરોવર આપીશ, એવું મેં લખી દીધું. વળતી દિવસે આભારનો લેટર લખી દીધો અને 4 મહિના ભરપૂર નરેન્દ્રભાઈ આવે એટલે આમ ચાર્જિંગતા મળી ગઈ, આખા પરિવાર ખુશ થઈ ગયો. 4 મહિના 1,15,000 ટ્રક, એક્ઝેક્ટ આંકડો ખબર છે, માટી કાઢી અને સરોવર રેડી કર્યું. પહેલા જ વરસાદે સરોવર ભરાઈ ગયું. 17 તારીખ નરેન્દ્રભાઈનો જન્મદિવસ આવતો હતો. નરેન્દ્રભાઈ ત્યારે અમરેલીમાં એનો ઓટોમેટિક કાર્યક્રમ ગોઠવાનો, મારું અહીંયા તળાવ રેડી ગોઠવાઈ ગયું. કુદરતે ભરી દીધું. મેં પાછું નરેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરી કે 17 તારીખ તમારો જન્મદિવસ છે, તમે અમરેલીમાં આવો છો, મેં તમને જે લેટર લખ્યો હતો એ સરોવરના આ ફોટા આ ભરાઈ ગયું છે, તમે ઓપનિંગ કરી દો. થોડી વાર વિચારીને કે ચાલો વિડીયો કોન્ફરન્સથી અમરેલીથી કરી દઈશું. વિડીયો ઓપનિંગ કરી દીધું. ઓવર ચાર્જિંગ થઈ ગયા. 100 સરોવરનો સંકલ્પ લઈ લીધો. ખુશીમાં નો સંકલ્પ લેવાય, હું એમ કહું ખુશીમાં જ લેવાય. દુઃખમાં કોઈ દિવસ સંકલ્પ મજબૂત ના લઈ શકો. વચન હેપીનેસમાં જ અપાય. જ્યારે તમે હેપીનેસ છો ત્યારે તમારી ક્રિએટિવિટી, તમારું જોમ મજબૂત હોય છે. ત્યારે લીધેલા સંકલ્પ કુદરત અને નેચર બધા જ તમને એનર્જી પૂરી પાડે છે. એ હાવ ખોટી કહેવત છે કે દુઃખ બહુ ખુશ હોય ત્યારે વચન નહીં આપવા, ત્યારે જ આપી દેવા, ત્યારે જ દાનનું ડિસિઝન લઈ લેવાનું, ત્યારે જ તમારે સંકલ્પ લઈ લેવાનો, પછી નહીં લઈ શકો. એ પણ દર્શક મિત્રોને પૈસાવાળાને કહી દઉં, પૈસા દેતી વખતે કોઈને પૂછવું નહીં, લખાઈ નાખવા, નકર ઘરમાંથી જ તમને કોઈ લખાવા નહીં દે, તમારા જ તમને નડશે. ભલે તમે કમાઓ ત્યારે, પણ પછી તમારે એપ્રુવલ લેવું પડશે. ડિસિઝન ફટાફટ લઈ લો, તમે કમાણા છો એનો. એ લોકોને કમાવા દો, એ લોકોને રળવા દો, એની સારું બચાવવા એવું જરૂરી નથી. એ ઊભા કેપેબલ જ છે, કરી નાખશે, તમારા છે. જોકે ફર્ગેટિંગ. પણ હું બહુ સભાનતાથી કહું છું, ખુશ હોવ ત્યારે જ વચન નિર્ણય લેવા અને ત્યારે જ તમે એક ક્રિએટિવિટી લાવી શકો. એટલે 75 સરોવર પૂરા થયા ત્યારે પાછું મળવાનું થયું. એટલે મેં એમને આ બધી સ્ટોરી કરી. મેં કીધું ખાલી સર્વે કરાવો. ભારતમાં પાણીનો પ્રશ્ન બહુ ઇઝી આપણે સોલ્વ કરી શકીએ એમ છીએ, એટલા ઓછા ખર્ચામાં. ભારત સરકારને ગુજરાત સરકાર હર વર્ષે ખર્ચો કરે છે. આખી લાઈફમાં એક જ વાર ખર્ચો એટલો કરો આ પ્લાનિંગથી, 100 વર્ષ ખર્ચો બંધ. તમે સ્ટડી કરાવો, IIT દિલ્હી થ્રુ એને સ્ટડી કરાવ્યો. આ કયા કહેવાય ઇમ્પેક્ટ રિપોર્ટ, આના ઇમ્પેક્ટ રિપોર્ટ, આની કોસ્ટ બધું સર્વે કર્યું અને વગર ખબરે એ લોકોએ પદ્મશ્રી મને આપી દીધો કે આનો તો બહુ મોટી ઇમ્પેક્ટ છે. અને પછી પાછો સંકલ્પ રૂક્યો નહીં. 75 આજે 165 બની ચૂક્યા છે અને 12ના કામ ચાલુ છે.
આ વર્ષે 177 કામ ચાલે છે. 177માં સરોવરનું કામ બરાબર છે. ચાલુ છે. આ એનર્જી નરેન્દ્રભાઈ અહીંયા બેઠા બેઠા પૂરી પાડી અને 5 વર્ષથી હું કહેતો હતો કે ભારત માતા સરોવરનું ઓપનિંગ કરવા આવવાનું છે. આ વર્ષે એ પણ એને સપનું પૂરું કર્યું. આ એક લીડરની ક્વોલિટી છે, આ એક લીડરનું મોટિવેશન છે, આ એક વિઝ્યુઅલાઇઝેશનનું મોટિવેશન છે. જીતેન્દ્ર હડિયા ગણો, નરેન્દ્ર મોદી ગણો, મધર ફાધર ગણો કે શિક્ષક ગણો, આ બધા પ્રેરણાના સમયે પ્રેરણા મળતી ગઈ છે. નેચરે શાયદ આના માટે જ ઘડતર કર્યું હશે.